15 ઓગસ્ટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ દેશભરમાં આજે 15 ઓગસ્ટના રોજ 80માં સ્વતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે। આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન જિલ્લા સંગઠન પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ મુકેશભાઈ રાઠવા, ભાજપના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી ધ્વજવંદનને સલામી આપી હતી। રાષ્ટ્રગીત સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। આ પ્રસંગે દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વતંત્ર સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો। દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રીય સેવાના સંકલ્પ સાથે ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર આફતાબ બલોચ દ્વારા છોટાઉદેપુર। કારોબારી ચેરમેન અલ્પાબેન, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ગીતાબેન, આપને સૌ કાર્યકર્તા બંધુ ભગીની મિત્રો, ભારતીય જનતા પાર્ટી પર પોતાના કાર્યાલય ઉપર આ તિરંગાને સલામી આપવાનું એક કાર્યક્રમ આપણે દર વર્ષે ઉજવીએ છીએ। આ 80 વર્ષની અંદર જે આપની યાત્રા છે, એ યાત્રા એક ગુલામીની માનસિકતામાંથી સશક્ત અને સબળ રાષ્ટ્ર બને, દુનિયાની અંદર આપણે એક નંબર ઉપર પહોંચીએ, એના માટે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ એ આ દેશનું નેતૃત્વ કરીને જ્યારે આજને આઝાદીના 100 વર્ષ ઉજવીશું, એટલે કે 2047માં, તો એમને લક્ષ્ય રાખ્યું છે કે આ દેશના 140 કરોડ લોકો આપને સૌ ભેગા થઈ આ દેશ માટે સમર્પિત થઈ અને એક મજબૂત, વિકસિત રાષ્ટ્ર બનાવીએ કે જેની સામે દુનિયાના કોઈ દેશ એ આંખ ઉઠાવીને જોઈ ન શકે। એક સમય હતો કે નાનું એવડું પાકિસ્તાન પણ આવીને આતંકી હુમલા કરીને આપણના દેશને હેરાન કરતા હતા। આજે પાકિસ્તાનની તો કોઈ વિસાત નથી, પણ અમેરિકા અને ચાઇના સાથે આપની હરીફાઈ આજે થઈ રહી છે। દુનિયાના દેશ તરીકે આજે આપનું સ્થાન છે, પણ 2047 સુધીમાં એ ચોથા નંબરેથી આપને પહેલા નંબરે પહોંચવાનું છે। અને એના માટે એ સંરક્ષણનું ક્ષેત્ર હોય, વિકાસનું ક્ષેત્ર હોય, ટેકનોલોજીનું ક્ષેત્ર હોય કે ગરીબ વંચિત લોકોના વિકાસ માટેની વાત હોય, આ દરેકે દરેક ક્ષેત્રની અંદર આજે માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીની આ સરકારની અંદર એ દરેકે દરેક 140 કરોડ લોકો એ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ આ સૂત્ર સાથે સૌ સાથે મળીને આપના દેશને આપને મજબૂત બનાવવાનો છે।